એન ચૌહાણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિડિયો શરૂ કરતા પહેલા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જંગલ અને મહાત્મા। એક ઘન અને શાંત જંગલમાં એક મહાત્મા પોતાના આશ્રમમાં નિવાસ કરતા હતા। તેઓ જીવનભર યોગ, તપ અને આત્મસાધનામાં લીન રહેતા હતા। આ રાત તું અહીં રહેશે। આ તો મારી કઠિન પરીક્ષા છે। રાત તો વીતે છે, પણ મનમાં શાંતિ નથી। જો આજે રાતે જ મૃત્યુ આવી ગયું તો? આ ભોગો તો ક્ષણિક છે બે। અરે શ્વેતાંક, આમ પથ્થર સમો કેમ બેઠો છે? તારી તો મોટી ઈચ્છા હતી ને? ગુરુદેવ, આખી રાત હું મૃત્યુ વિશે વિચારતો રહ્યો। એ ભયથી હું કંઈ કરી શક્યો નહીં। ગુરુદેવ, જ્યારે મૃત્યુ નજીક લાગ્યું ત્યારે ભોગ તને વ્યર્થ લાગ્યા। મને તો ખબર જ નથી મારો અંત ક્યારે આવશે। આથી જ હું સંસારિક ભોગોથી દૂર રહી મારો સમગ્ર સમય યોગાભ્યાસ અને આત્મસાધનામાં વ્યતીત કરું છું। ગુરુદેવ, આજે મને જીવનનું સાચું સત્ય સમજાઈ ગયું। હવે મારું જીવન જ્ઞાન, યોગ અને બ્રહ્મચર્યને સમર્પિત છે। જે સમયને ઓળખે છે અને સમય સાથે ચાલે છે એ જ જીવનમાં સુખી રહે છે। વિદ્યાર્થીનું જીવન સંયમયુક્ત હોવું જોઈએ। ભોગથી નહીં, બળથી મહાનતા આવે છે। શ્રી રામ, ધર્મ, સંયમ અને સત્યનો વિજય થાય। બોલો જય શ્રી રામ।